યાદ રાખજો, ઈશ્વર ક્યારેય પોતાના ભક્તોનો હાથ છોડતા નથી. તમે જોઈ રહ્યા છો તે સ્થાન એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં ભક્ત પ્રહલાદ મહારાજને ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર્ક દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. પરંતુ જેની રગે રગમાં નારાયણ નામ વહેતું હોય એને અંધકાર કેવી રીતે સ્પર્શી શકે? આ જ એ પવિત્ર ગુફા છે જ્યાં અસુરોના ગઢમાં રહીને પ્રહલાદે વિષ્ણુ ભક્તિનો અખંડ દીવો પ્રગટાવ્યો હતો. એવું મનાય છે કે આ જ પહાડી વિસ્તારમાંથી હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. કલ્પના કરો એક ક્ષણની, જ્યારે એક નિર્દોષ બાળક હજારો ફૂટની ઊંચાઈએથી નીચે પડી રહ્યો હોય. પણ જો ભગવાન તમારી સાથે છે તો આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય તો પણ તમારો વાળ વાંકો કરી શકતી નથી. પહાડ પરથી પડતા ભક્ત પ્રહલાદને સ્વયં ભગવાન નરસિંહે પોતાની ગોદમાં ઝીલી લીધા. જે પથ્થરો ઉપર પડવાથી મૃત્યુ નિશ્ચિત હતું એ પથ્થરો ભક્તના સ્પર્શથી ફૂલ જેવા કોમળ બની ગયા. આ કથા આજે પણ અહીંની હવામાં ગુંજી રહી છે. અહીંના પથ્થરોમાં આજે પણ એ પાવન પ્રસંગના પડઘા સંભળાય છે જે આપણને કહે છે કે ભરોસો રાખજો, તમારો રક્ષક જાગે છે. આવો આ દિવ્ય ભૂમિના દર્શન કરી આપણે આપણી ચિંતાઓ, ભય અને અહંકારને પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. અનુભવો એ શક્તિને જે અશક્યને પણ શક્ય બનાવે છે. જય લક્ષ્મી નરસિંહ, જય ભક્તરાજ પ્રહલાદ.